યાર આપણી હાથોની રેખાનું પણ કેવું છે નહીં? આપણી મુઠ્ઠીમાં તો હોય પણ આપણી કાબુમાં નહીં. બિલકુલ તારી જીભ જેવું. કેમ મારી જીભ જેવું? તારા મોઢામાં તો છે પણ તારા કાબુમાં નહીં. તમે તો આવું જ બોલતા હોય કાંઈ. સાચું બોલો પણ કાયમ આવું જ બોલતા હો. જ્ઞાન જ આલો ન કરું. અલા હા બ્રો ને હા બોલ. મને જોઈને તમને કઈ વિચાર આવે? તને જોઈને તો ઘણા વિચાર આવે શું વિચાર આવે? કે ખોટો ભેરવાઈ ગયો. કોક દિવસ તો સારું બોલો. સારું બોલવાનું બી આવતું નથી. તારું દાંત જેવું. તારું તને ખબર છે હા જયારે મારી જોડે પૈસા નતા ને હા ત્યારે મારી સાથે તું જ હતી. હમ, પછી જેમ તેમ કરીને મેં પૈસા ભેગા કર્યા, ધંધો કર્યો અને ધંધો નિષ્ફળ ગયો હમ, ત્યારે મારી જોડે ફક્ત તું જ હતી. હા પછી એક સમય એવો આવી ગયો હતો કે હું ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને હું પંખે લટકવાનું વિચારતો હતો. હમ. ત્યારે મારી જોડે ફક્ત ને ફક્ત તું જ હતી. એને તો સાચા હમસફર કહેવાય. હમસફર? મને તો એમ કહીને પનોતી કહેવાય. તું જાનની મારી જોડે આવી છે ને તારે મારા બૂચન ગલાય છે. હું મારા મમ્મીને જ ફોન કરીને કહી દઉં કે 19 વર્ષે મારી જોડે છૂટા છેડા લેવા માંગે છે. અરે મેં ક્યારે છૂટાછેડા લેવાનું કીધું? પણ હમણાં તો કીધું. મેં તો ખાલી એટલું કીધું કે આ વર્ષે થોડી પૈસાની તંગી હે ને તો આ વખતે તારા સોના ચાંદીના દાગીના નહીં લેવાના. તું શોપિંગ કરે ને એ થોડી ઓછી કરવાની છે. પિક્ચર જોવા ખાવા જવાનું જે રહ્યું ને એ ઓછું કરવાનું. બીજું કઈ નહીં કીધું મેં તને. આ તો એનો મતલબ તો ઈ જ થયો ને. આ તારે છૂટાછેડા લેવાની નથી કહેતી.